તો રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વચ્ચે રાજકોટ જસદણ પંથકમાં પણ 5 દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ છે। જસદણ, આટકોટ, ગરણી, જીવપર, જંગવડમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે। પાંચવડા, ખારજીયા, વીરનગર સહિતના શહેરોમાં ધુમ્મસ છવાઈ ગઈ। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। જીરું, ઘઉં, ચણા, રાયડો સહિતના પાકોની નુકસાનીની ભીતિ। તો જસદણ, આટકોટ, ગરણી, જીવપર, જંગવડમાં છેલ્લા 5 દિવસથી આ પ્રકારનું ધુમ્મસભર્યું વાતાવરણ છે। જો કે રાજકોટમાં કાતિલ ઠંડી પડી રહી છે, સતત પારો ગગડી રહ્યો છે, પરંતુ હવે રાજ્યમાં જ્યાં કમોસમી વરસાદની આગાહી છે ત્યારે મિશ્ર ઋતુ જોવા જરૂરથી મળી શકે છે। વાતાવરણમાં પલટો આવશે અને તે બાદ ફરી એક વખત ઠંડીનું પ્રમાણ વધી શકે છે।